નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે જોયું હતું કે પ્રથમ જોઈ હતી પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓમાં કીધું હતું કે જે સંખ્યાઓ 0 ન આવે, 1 2 3થી અનંત સુધીની જે સંખ્યાઓ છે એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થતો હતો કે 0થી લઈને અનંત સુધી, એટલે 0 1 2 3 એ બધી કેવી સંખ્યાઓ હતી? પૂર્ણ સંખ્યાઓ. એને અનુલક્ષીને ઘણા બધા વિકલ્પો હોય એ મેં એની રજૂઆત પણ તમને બોર્ડ ઉપર કરી હતી. હવે ત્યારબાદ આગળનો ટોપિક એટલે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા એટલે શું? તો પ્રથમ તો હું કોઈ એક રેખા, સીધી રેખા દોરું કે આ શું થઈ? એક સીધી રેખા. તો રેખાને બંને બાજુ તીરની નિશાની હોય, એનો મતલબ એવો કે આ રેખા આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે અને આ બાજુથી ડાબી સાઈડ અનંત બાજુ વિસ્તરેલી છે, બરાબર. તો હવે આની ઉપર હું ક્યાંય એક શૂન્ય દર્શાવું. શું દર્શાવું? શૂન્ય. તો એ શું કર્યું? મેં એક સંખ્યા દર્શાવી. શૂન્ય દર્શાવું, પછી લખું 1, શૂન્યને અહીંયા દર્શાવું, પછી અહીંયા દર્શાવું 1, અહીંયા દર્શાવું 2, 3, 4. તો શૂન્ય પછી એનાથી સરખા અંતરે 1 દર્શાવવાનું. જેટલું અંતર શૂન્ય અને 1ની વચ્ચે હોય એટલું જ અંતર 1 અને 2 વચ્ચે હોય, પછી એટલું જ અંતર 2 અને 3 વચ્ચે હોય, અને એટલું જ અંતર 3 અને 4 વચ્ચે હોય. તો આની વચ્ચે જે અંતર હોય એને 1 એકમ. કેટલું કહેવાય? 1 એકમ, બરાબર. તો સંખ્યા રેખામાં શું કરવાનું? સીધી એક રેખા દોરો, કોઈ પણ જગ્યાએ શૂન્ય દર્શાવો અને પછી 1 2 3 4 એવી રીતે દર્શાવો. અહીંયા આગળ તીર દોરેલું એનો મતલબ એ કે સંખ્યા પણ ક્યાં સુધી જાય છે? આગળ અનંત સુધી. દરેક બિંદુ વચ્ચેનું અંતર કેટલું? 1 એકમ. આ બે વચ્ચેનું 1 એકમ, આ બે વચ્ચેનું 1 એકમ, આ બે વચ્ચેનું 1 એકમ, બરાબર. તો હવે ક્યારેક તમને એવું પણ પૂછાય કે શૂન્ય અને 2 વચ્ચેનું અંતર કહે તો આપણને ખબર પડે આ 1 એકમ વત્તા આ એક બીજા એકમ. તો 2 વચ્ચેનું અંતર કેટલું ટોટલ થાય? 2 એકમ થાય, બરાબર. તો સંખ્યા રેખામાં પછી એને આધારિત કેટલાક તમને પ્રશ્નો પૂછાઈ શકે કે જેમ સંખ્યા રેખા પર તમે જમણી બાજુ જાઓ, તો પહેલાં તો સંખ્યા રેખાની જમણી બાજુ કઈ રીતે નક્કી કરવી અને ડાબી બાજુ. તો તમારે સંખ્યા રેખા દોરેલી હોય એની સામે ઊભું રહેવાનું કે મેં આ સાઈડ દોરેલી તો હું બોર્ડની સામેની સાઈડ ઊભો રહું. જમણા હાથ બાજુ જે સંખ્યા આવેલી હોય એને સંખ્યા રેખા પરની જમણી બાજુ આવેલી સંખ્યા કહેવાય, અને ડાબા હાથ બાજુ જે સંખ્યા આવેલી હોય એને ડાબી બાજુની સંખ્યા કહેવાય. એટલે સંખ્યા રેખા પર જમણી બાજુ એટલે આનકા આ બાજુ રહી અને જમણી બાજુ કહેવાય, અને આ સાઈડ જેમ જાઉં એમ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ, બરાબર. તો ખાસ સંખ્યા રેખા હોય જ્યાં દોરી હોય બોર્ડ ઉપર દોરેલું તો એની સામેની સાઈડ ઊભું રહેવાનું. જમણા હાથ બાજુ જમણી બાજુ અને ડાબા હાથ બાજુ ડાબી બાજુ, બરાબર. હવે આના આધારિત તમને કેટલાક પ્રશ્ન પૂછાય કે 2 એ શૂન્યની કઈ તરફ છે? તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે 2 અહીંયા છે અને શૂન્ય ક્યાં છે? અહીંયા. તો શૂન્યની કઈ તરફ છે? તો આ તરફ. એ બાજુ એટલે કઈ થઈ આપણી? જમણી બાજુ, બરાબર. તો જેમ જમણી બાજુ તમે જાઓ એમ કિંમત શું થાય છે? વધતી જાય. તમે જુઓ શૂન્ય છે એની જમણી બાજુ જાઓ તો 1 થાય, એટલે 0થી 1 કેવા થયા? મોટા થયા. પછી આગળ ચાલો તો 1 વત્તા 1 એટલે કેટલા થયા? 2. 1 એકમ વત્તા બીજું એકમ તો 2. તો એ 2 કેવા થયા? પાછા 1 કરતાં મોટા. એટલે જેમ જેમ તમે સંખ્યા રેખા તરફ જાઓ જમણી બાજુ એમ સંખ્યામાં શું થાય? વધારો થાય છે. અને એના વિરોધી કે ડાબી બાજુ જાઓ એટલે સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. સંખ્યાનું મૂલ્ય શું થાય? ઘટે. 4 3 2 1 0 એવી રીતે સંખ્યાનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. ક્યારેક તમને એવું પૂછે કે નીચેનામાંથી 3000ની ડાબી બાજુ કઈ સંખ્યા આવેલી છે? તો ડાબી બાજુ સંખ્યા આવેલી હોય એટલે આપણને એટલી ખબર પડે. ધારો કે સંખ્યા રેખા આગળ સુધી વિસ્તરેલી છે, ક્યાંક 3000 આપેલા હોય, આપણે કેની ડાબી બાજુ શોધવાની? 3000. તો 3000ની ઉપર જમણી બાજુ હું જાઉં તો મને કેવી સંખ્યા મળશે? 3000થી મોટી એટલે 3001,
3002, 3003 અને ડાબી બાજુ કઈ સંખ્યા આવશે જે 3000થી નાની હોય સંખ્યા આવશે. તો નીચે 4 વિકલ્પો આપેલા હોય એમાંથી જે સંખ્યા નાની હોય એ સંખ્યા આપણે શું કરવાની રહે, પસંદ કરવાની રહે, બરાબર. અથવા ક્યારેક તમને એવું પૂછે કે 32,384 અને 32,832 આ બેમાંથી કઈ સંખ્યા 0ની વધારે નજીક છે? તો આપણને એટલી ખબર પડે કે જે નાની સંખ્યા હોય એ 0ની વધારે નજીક હોય. કેમ? જેમ જેમ જમણી બાજુ તમે ચાલો એમ એમ કિંમતમાં શું થાય? વધારો. તો આમાં જો આ બેમાંથી નાની સંખ્યા કઈ થશે? તો આ કે 32,384. તો એ કેની વધારે નજીક હોય? 0ની વધારે નજીક. અથવા તો તમને એવું પણ પૂછાય કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ છે અથવા તો કઈ સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુ છે. તો આપણે એવું કહી શકીએ કે જે 32,000 છે એ આ સંખ્યાની કઈ બાજુઓ છે? ડાબી બાજુ, બરાબર. કેમ? આ સંખ્યા કેવી છે? નાની છે. એટલે 32,384 એ 32,832ની કઈ બાજુ હશે? ડાબી બાજુ. અથવા તો એવું પણ આપણે લખી શકીએ કે 32,832 એ 32,384ની કઈ બાજુ હશે? જમણી બાજુ. ટૂંકમાં જેમ સંખ્યાની કિંમત વધારે હોય એ જમણી બાજુ હોય અને જે સંખ્યાની કિંમત નાની હોય એ ડાબી બાજુ હોય. અથવા ક્યારેક સરખામણી કરીને પૂછે કે 32,884 એ 32,832ની કઈ બાજુ આવેલી છે? તો આપણને ખબર પડે સંખ્યા આના કરતાં નાની છે તો કઈ બાજુ આવેલી હોય? ડાબી બાજુ. જો આના કરતાં મોટી સંખ્યા આપેલી હોય તો જમણી બાજુ. તો આના આધારે ઘણા બધા આવા વિકલ્પો નીકળી શકે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો ખાસ યાદ રાખવાનું કે જમણી બાજુ અને ડાબી બાજુ કઈ રીતે નક્કી કરવાની. તો જ્યાં સંખ્યા રેખા દોરેલી હોય બોર્ડની સામે ઊભું રહેવાનું. જમણા હાથ હોય એ બાજુ કઈ થઈ? જમણી બાજુ. અને ડાબો હાથ હોય એ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. એના આધારિત આવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોવી તો આપણો આગળનો ટોપિક છે રેખા પર સરવાળો. તો તમારી અસાઇનમેન્ટ બુક છે એમાં એક ખરા ખોટા સ્વરૂપે એક આપેલું છે કે સંખ્યા રેખા પર જમણી બાજુ અનુરૂપ સરવાળો મળે. તો અહીંયા કહું તો આ વિધાન સાચું છે, બરાબર. કેમ? કારણ કે તમારે સરવાળા માટે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા એટલે શું થયું કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી એમાં પૂર્ણ સંખ્યા એટલે 0થી લઈને અનંત સુધીમાંથી કોઈ પણ સંખ્યા ઉમેરવું એટલે શું કરવું? ઉમેરવું એટલે સરવાળો કરવાનો કે પૂર્ણ સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું, બરોબર. કે તમને કોઈ પણ રકમ આપેલી હોય 3 + 2 કે ગમે એવી રકમ આપેલી હોય તો શું કરવાનું કે 3 + 2 કીધું તો બે સ્ટેપ કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો આ વિધાન યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ. એટલે ટૂંકમાં કોઈમાં હું સરવાળો કરું અને પાછળ કોઈ પૂર્ણ સંખ્યા આવે તો આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો આ વિધાનમાં એવું કે સંખ્યા રેખા પર જમણી બાજુ ખસતા અનુરૂપ સરવાળો મળે. સાચું કે ખોટું? તો સાચું. કેમ? આ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. તો એવી જ રીતે બીજું એક વિધાન છે કે સંખ્યા રેખા પર ડાબી બાજુને અનુરૂપ બાદબાકી મળે. તો આ પણ વિધાન સાચું પડશે. તો એના માટે તમારે બાદબાકી માટે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા બાદ કરતા સંખ્યા રેખા પર આ જમણી બાજુ છે તો ઓલું થાય ડાબી બાજુ ખસવું, બરોબર. તો આ સરવાળા માટે અને આ બાદબાકી માટે.
બે વસ્તુ તમારે યાદ રાખવાની, સંખ્યા રેખા પર સરવાળો અને સંખ્યા રેખા પર બાદબાકી. તો સરવાળો જ્યારે કરવાનું હોય ત્યારે જમણી બાજુ ખસવાની, અને કોઈ પણ સંખ્યામાં આપણે બાદબાકી કર્યું, ધારો કે 6 - 2 કર્યા હોય તો 6માંથી 2 કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. આમાં એમ કીધું કે 3 + 2, તો 2 ઉમેરવાના, એટલે 3ની 2 જમણી બાજુ જવાનું. જો અહીંયા કેટલાક એના આધારિત સરવાળાના દાખલા છે કે નીચે આપેલી સંખ્યાઓનો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. તો સંખ્યા રેખાની મદદથી સરવાળો કર્યો હોય, કીધો હોય, તો આપણે આ વિધાન યાદ રાખવાનું. કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. તો અહીંયા જુઓ, પહેલો જ રકમ છે આપણને 3 + 6. તો શું કર્યું? આ કોઈ પણ સંખ્યા છે એમાં પૂર્ણ સંખ્યા શું કરી? આપણે ઉમેરી. પાછળની સંખ્યા જોવાની, શું કર્યું? સરવાળો એટલે ઉમેરી. તો આપણે તરત આ વિધાન યાદ આવવું પડે. કોઈ પણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું. તો જો પહેલાં સંખ્યા રેખા દોરવાની. તો સંખ્યા રેખા દોરું તો 0 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. હવે જો તમને સીધો કહે તો 3 ને 6, તમે સીધો જવાબ આપી દો 9. પણ અહીંયા શું કરવાનો? સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે. તો જો અહીંયા 3 + 6 કીધું, તો શરૂઆત ક્યાં કરવાની? 3થી. બરાબર. શરૂઆત ક્યાંથી કરવાની? 3થી. હવે એમાં કેટલા આપણે +6, એટલે 6 શું થયું? ઉમેરવાનું. તરત આપણને યાદ આવે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો કેટલા સ્ટેપ ખસવાનું? 6. તો જુઓ, આ 3 અહીંયાથી 1 2 3 4 5 અને 6. હું 6 સ્ટેપ કઈ બાજુ જયો? જમણી બાજુ. બરાબર. કઈ બાજુ ખસ્યો? જમણી બાજુ. તો આપણે શું કર્યું? 3 + 6. તો આપણો જવાબ શું મળ્યો? 9. બરાબર. અને નીચે લખી નાખવાનો કે 3 + 6 બરાબર કેટલા થાય? 9. તો સરવાળો સંખ્યા રેખા ઉપર કરો એટલે જમણી બાજુ ખસવાનું. 3 + 6 કીધું, તો આપણે કેટલા સ્ટેપ લીધા? 6 સ્ટેપ. આ શું દર્શાવે? કે આ 3થી આ એરો આ તરફ દર્શાવે, એટલે કઈ બાજુ દર્શાવે? જમણી બાજુ. ત્યારબાદ જો 8 + 2. તો 8 + 2, તો સંખ્યા રેખા પહેલાં દોરું. 0 1 2 3 4 5 6 7 8 9 10. તો શરૂઆત ક્યાંથી કરવાની? જે રકમ આપેલી 8 + 2, તો શરૂઆત થાય 8થી. +2 એટલે શું થયો? સરવાળો. તો સંખ્યા રેખા પર જમણી બાજુ. તો જમણી બાજુ કેટલા સ્ટેપ ખસવાનું? 2 સ્ટેપ. તો જુઓ, 1 અને 2 ક્યાં પહોંચ્યા આપણે? 10. કઈ બાજુ? જમણી બાજુ. તો આ શું દર્શાવે? 8 + 2 બરાબર કેટલે પહોંચ્યા? 10. અહીં નીચે લખી નાખવાનું કે 8 + 2 બરાબર 10. આ તો સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું, એટલે તમારે ફરજિયાત સંખ્યા રેખા શું કરવી પડે? દોરવી પડે. ત્યારબાદ ત્રીજી રકમ આપણને આપેલી 4 + 6. તો 4 + 6. તો પહેલાં શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની. તો સીધી ખબર પડે 4 + 6 એટલે 10 થશે, એટલે 10થી વધારે સંખ્યા રેખા આપણે દોરવાની નહીં. એ 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. 10થી વધારે આંકડા દર્શાવવાના નહીં, કારણ કે આપણને સીધી ખબર પડે 6 + 4 એટલે કેટલી થાય? 10 જ થાય. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરવાની? 4થી. સરવાળો આવ્યો કઈ બાજુ? જમણી બાજુ. કેટલા સ્ટેપ? 6 સ્ટેપ. તો 1 2 3 4 5 અને 6. તો આ 6 સ્ટેપ ખસ્યા, તો આપણે કેટલે પહોંચ્યા? 4 + 6 બરાબર કેટલા આવ્યા? 10. તો આ શું થયો? કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સંખ્યા રેખા ઉપર શું થયો? સરવાળો. બરાબર. તો સરવાળા માટે શું યાદ રાખવાનું? કે કઈ બાજુ ખસવાનું? આપણે સંખ્યા રેખા પર જમણી બાજુ. હવે સરવાળાના આવી રીતે આપણે દાખલા કર્યા. હવે આગળના લેક્ચરમાં આપણે બાદબાકી સંખ્યા રેખા ઉપર કઈ રીતે કરવું એનો અભ્યાસ કરીશું.